હાટીય ક્ષત્રિય લીમડા ચોક દાંડિયા રાસ ગ્રુપ દ્વારા અયોધ્યા ખાતે પરત ફરતા સ્વાગત કરાયું હતું। શ્રી રામના નારા સાથે હાટીય ક્ષત્રિય લીમડા ચોક દાંડિયા રાસ ગ્રુપ અયોધ્યા પરત ફર્યા હતા। માળિયાહાટીના તાલુકાનું ગૌરવ હાટીય ક્ષત્રિય લીમડા ચોક દાંડિયા રાસ ગ્રુપને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના આભારી ગુજરાત સરકારનું પ્રતિનિધિ કરવા હાટીય ક્ષત્રિય લીમડા ચોક દાંડિયા રાસ ગ્રુપના ભાઈઓ દ્વારા ઉત્તર પ્રદેશ અયોધ્યા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઢાલ, તલવાર રાસ, મણિયારો રાસ તેમજ તલવારબાજી વિવિધ કાર્યક્રમો આગવી શૈલીમાં રજૂ કરી ધૂમ મચાવતા ત્યાં મોમેન્ટો આપી તેમનું સન્માન કરતા માળિયાહાટી તાલુકાનું ગૌરવ વધાર્યું છે। આ તકે હાટીય ક્ષત્રિય લીમડા ચોક દાંડિયા રાસ ગ્રુપ અયોધ્યાથી માળિયાહાટીના પરત ફરતા સ્વાગત કરી હાર્દિક શુભેચ્છાઓ આપતા મહેન્દ્રભાઈ ગાંધી JKS ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના મહેન્દ્ર કુમાર શાંતિલાલ ગાંધી પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ માળિયાહાટીના હાટી ક્ષત્રિય લીમડા ચોક દાંડિયા રાસ ગ્રુપ જેને સમગ્ર રાષ્ટ્રમાં ધૂમ મચાવી છે અને જેના ભાગરૂપે આજે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે પણ એની સરાહના કરી અને આજે એમને આમંત્રણ આપી અને અયોધ્યા મુકામે બોલાવ્યા અને ત્યાં પણ આ લોકોએ ધૂમ મચાવી અને ખૂબ પ્રશંસિત કરી બધા પ્રજાજનોને અને આજે માળિયા પધારતા માળિયાના ગૌરવને ખૂબ આનંદથી એને સ્વાગત કરવામાં આવ્યું, સન્માન કરવામાં આવ્યું અને અભિનંદન આપવામાં આવ્યા। ત્યાંના લોકો પણ ખૂબ સરાહના કરી। આમ આ ગ્રુપ છે દિન પ્રતિદિન પ્રગતિ કરતું રહે અને વિશ્વ લેવલે નામ રોશન કરે એ આજે અપેક્ષા સાથે સર્વે લોકોને શુભેચ્છા પાઠવવામાં આવે છે, અભિનંદન કરવામાં આવે છે અને પ્રગતિને સોપાન સોર કરે એવી શુભેચ્છા પાઠવવામાં આવે છે।